અનંતાદિ મહાન હરિમંગલ કરિયો મહાન ગ્રંથ કરણ કો કાલ જાતે મિલે સમાજ સર આમે નિજ પદરામ જીવ નિજ ભાવ સદા સુખ નિજ નો કરો પ્રકાશ જે બહુ વિધિ ભગવત મુખ કરે છે સતાના. આ શ્રી મોક્ષ માર્ગ પ્રકાશક ગ્રંથ છે. ત્રીજા અધિકાર ઉપર આપણે સ્વાધ્યાય ચાલી રહ્યો છે. પેજ નંબર 61. ટોપિક તો એ ચાલે છે કે સાતાવિદની કર્મના ઉદયમાં જીવને બાહ્યમાં ઘણી અનુકૂળતાઓ મળે છે, પરંતુ ત્યાં પણ મોહના કારણે જીવ ઘણો વ્યાકુળ થાય છે. એટલે એ સિદ્ધિ કરી અહીંયા કે જીવના સુખ દુઃખ સાથે બાહ્ય સામગ્રીને કોઈ પણ પ્રકારનો સંબંધ નથી. સામગ્રી ઘણી હોય તો પણ જીવ મહાવ્યાકુળ રહે છે મોહના કારણે. સામગ્રી ન હોય તો પણ જીવ ઘણો વ્યાકુળ રહે છે મોહના કારણે. જીવ દુઃખી થાય છે મોહના કારણે. અને આ વાત આજના ભાવ પાહુડની ગાથામાં આ જ વિષય આ સિદ્ધિ કરી સાંભળ્યું. રાજેશભાઈ આખું કરું છે હે હા. મોહ રાગ દ્વેષ અને મોહના કારણે જીવ સંસારમાં દુઃખી થાય છે અને એનો અભાવ હોય તો જ જીવ સુખી થાય છે. બહારમાં કોઈ શરીરના કારણે કે બહારમાં કોઈ શરીરના ભોગના કારણે સુખી દુઃખી થતો નથી. સંસારમાં સુખ, સંસારનું જે સુખ, જે સુખાભાસનું સુખ, અને એમાં પણ ભ્રમથી મોહનું જ કારણ છે કે બાહ્ય પદાર્થના કારણે. એની ચર્ચા ત્યાં વિશેષ છે. બહુ સુંદર છે, નથી વાત એમાં. જોઈએ વચ્ચે ક્યાંય ને ક્યાંય સેટ થતો હશે તો વિષય લઈશું. ભાવનો અર્થ કર્યો એટલું, ખાલી ભાવનો. ભાવ બાવળમાં ભાવ છે. ભાવ ક્યાં લાગુ પડે? કોને ભાવ હોય? પૂતગલને ભાવ હોય કે ના હોય? ના હોય સંગીત? જડ ભાવ, એને પણ એક પોતાનો ભાવ. પૂતગલમાં પણ સ્વભાવ ને વિભાવ બે નક્કી કરાવે. પૂતગલનો સ્વભાવ શું? સ્પર્શ રસ ગંધ વર્ણ સ્વભાવ, અને એનું અવસ્થા અંતર થવું એ પણ એનો સ્વભાવ. સમજો. પણ જો સ્કંદ લઈ લઈએ તો પછી એ સ્કંદરૂપ વિભાવ અને એમાં ઠંડુ ગરમ પણ વિભાવ. એકલો પરમાણુ હોય ને, એકલો પરમાણુ એમાં એકલો, તો એનું જે સ્પર્શ રસ ગંધનું પરિણમન છે ને શુદ્ધ પરિણમન સ્વભાવ વધઘટ ના થાય, પણ ઓછું ઠંડુ વધારે ઠંડુ એ સ્કંદ જયારે થાય ને ત્યારે ઓછું વધતું થાય એમાં પણ. એટલે એ વિભાવ. કોનો વિભાવ? કોનો સ્વભાવ? સ્પર્શ ગંધ. ને જીવનો સ્વભાવ શું? દર્શન ધ્યાન ચારિત્ર્ય સ્વભાવ. નો વિભાવ શું? મોહ રાગ દ્વેષ આદિ. અહીંયા સુધી કોઈ પ્રોબ્લેમ નથી. જીવ દુઃખી કોના કારણે થાય છે? પૂતગલના સ્પર્શ રસ ગંધ વર્ણના કારણે, શરીરના કાળા ઘોરા કલરના કારણે. શાના કારણે દુઃખી થાય? મોહના કારણે. એ પૂતગલના કારણે જીવ દુઃખી થતો નથી, ઉપદ્રવ્યના કારણે દુઃખી થતો નથી. એમાં એકત્વ બુદ્ધિ કરે છે, એને પોતાનું સ્વરૂપ માને છે, અને એમાં એ પ્રમાણે રાગ દ્વેષ કરે છે અને જીવ દુઃખી થાય. હવે આ જ છે એ રીતે છે. હવે અહીંયા જ્યાં એ સિદ્ધિ કરી એ ન્યાયની જેવી સામગ્રી કોઈ સુખ દુઃખનું કારણ નથી, મોહ જ સુખ દુઃખનું કારણ છે. મોહ તીવ્ર હોય તો ઘણું દુઃખ, અનંત દુઃખ
ઘણું નહીં, અનંત. દર્શન મોહને લઈને જો પકડીએ તો મોહ મંદ હોય તો ઓછું દુઃખ, અને મોહનો અભાવ હોય તો સુખ. આ સુખ દુઃખમાં પૈસાનો તો રોલ આવે જ નહીં. આનંદ, આજે આપણે આનંદની વાત કરી એમાં તો રૂપિયા, મકાન, સ્ત્રી, પુત્ર, જાયદાદ, ઇજ્જત, શોહરત એ વાત જ ના આવી. થોડા પૈસા હોય તો દુઃખી, ઘણા પૈસા હોય તો સુખી, ઇજ્જત ઘણી હોય તો સુખી, નિંદા થતી હોય તો દુઃખી, એવું તો કીધું જ નહીં. અહીંયા ખ્યાલ આવે? દુઃખનું કારણ શું? મોહ, મોહ, રાગ, દ્વેષ. એવી તીવ્ર હોય તો અનંત દુઃખી, મંદ હોય તો ઓછો દુઃખી, અને ગયો તો અભાવ થઈ ગયો તો સુખી. બસ આ ગણિતે ચાલવાનું છે. પછી પ્રશ્ન થવો જોઈએ કે એનો ભાવ કઈ રીતે કરવો એ બતાવી દો એને. એટલે બોરીવલી વાળી સ્વાધ્યાયમાં આવવાનું બંધ કરી દઈએ. સ્વરૂપમાં જઈને બંધ થાય તો શાબાશ. સ્વરૂપમાં ગયા વગર બંધ થાય તો ક્યાંય ને ક્યાંય જશે જરૂર. બરાબર છે કે નહીં? આ એ રીતે જે આ ધર્માયતનોનો જે નિષેધ કરવામાં આવે છે ને, ધર્માયતનોનો જે મતલબ એનાથી ભેદ વિજ્ઞાન કરીને એમાં ધર્મ નથી જે કહેવામાં આવે છે ને, એ શુદ્ધાત્મામાં જવા માટેની વાત છે. શરીરમાં આવી કે નહીં એ ધ્યાન રાખજો. જો પછી એક પ્રશ્ન થયો, ગઈકાલે આ પ્રશ્ન આપણે ઉઠાવ્યો કે ઠીક છે બહારમાં સંતોષ હોય તો જીવ સુખી થઈ જાય, અને સંતોષ ના હોય તો દુઃખી થાય. તો બહારમાં તો આપણે સંતોષ કરી લઈએ, ચલાવી લઈશું એમ. ઠીક છે, ચલાવી લઈશું. નાનું ઘર હશે તો સંતોષ કરી લઈશું. ત્યાં તો તમે જે કહો છો એ ગણિત બેસે છે. એને એમ કહ્યું, જો હું વાંચું છું પ્રશ્ન, બાહ્ય સામગ્રી માટે તો તમે કહો છો એમ જ છે, બરાબર? એને માની લીધું, બરાબર છે. ચલો આપણે ગાડી નહીં હોય તો મન વાળી લેશું, બસમાં જતા રહેશું ને પહોંચીને આપણું કામ કરી લેશું. એ મન વાળી લીધું ને આકુળતા નહીં કરીને સંતોષ કરી બી લીધો. ખ્યાલ આવે? ત્યાં આકુળતા ઓછી કરી લીધી, માની લીધું. એ બધું તો ત્યાં થઈ શકે છે, પણ જે શરીરમાં રોગ આદિ થાય છે અહીંયા લખ્યું જુઓ આગળ. પરંતુ શરીરમાં પીડા થતા જીવ દુઃખી જ થાય છે, તથા પીડા ન થતા સુખી થાય છે. ત્યાં આ ગણિત, આ તમારી ફોર્મ્યુલા નથી બેસતી એમ કેમ છે. જે તમે ફોર્મ્યુલા બતાવી ને કે ત્યાં તમે સંતોષ થઈ આવો, સંતોષ થઈ જાય, મોહ ઘટી જાય. પણ શરીરમાં જયારે પીડા થાય છે, સુધારની પીડા કે રોગની પીડા થાય છે, તો ત્યાં કઈ રીતે અમારે સંતોષ કરી લેવો? ત્યાં કેવી રીતે તમે કહો છો કે સંતોષ કરી સુખી થઈ જાય? આ પ્રશ્ન કાલે આપણે ચર્ચા બહુ કરી હતી પ્રશ્ન. બાકી બધું ચલાવી લઈએ, ધન વગર ચલાવી લઈએ, બહારમાં ફેસિલિટી ના હોય તો ચલાવી લઈએ, પણ શરીરમાં જયારે માથું દુખે છે ત્યારે તમે કહો કે ભાઈ એ વખતે તું સંતોષ કરી લે કે તું માથાને જુદું માની લે, તો કેવી રીતે ક્યાં સંભવ છે? ખ્યાલ? તો અહીંયા પંડિતજી કહે છે કે અહીંયા પણ ફોર્મ્યુલા તો એ જ લાગુ પડશે, બીજી ફોર્મ્યુલા નહીં. અને ઉદાહરણના માધ્યમથી સિદ્ધિ કરે છે કે અહીંયાની શરીરની પીડા પણ તને મોહમંદ હોય તો પીડા ભલે થાય પણ દુઃખી ના થાય, બળતરા થાય, જે બી થતું હોય થાય પણ દુઃખી ના થાય. એ પદાર્થમાં જ્વલનશીલ, એ પરમાણુમાં જ્વલનશીલ એ બધી અવસ્થાઓ તો ઘટે, પણ તારો મોહ મંદ હોય તો ઓછું દુઃખ થાય, મોહ ના હોય તો દુઃખી ના થાય, અને મોહ હોય તો ઓછી પીડા હોય તો એ ઘણું દુઃખી થાય. ટૂંકમાં આ તો બસ સિદ્ધાંત છે, બરાબર આમાં સમજી લેવું. એટલે ટૂંકમાં એક નક્કી કરાવવું છે કે તને દુઃખનું કારણ, જો જીવને દુઃખનું, અરે ખરેખર તો દુઃખ અને દુઃખના કારણમાં ભ્રમ છે. પેલા તો દુઃખની ખબર નથી, દુઃખને સુખ માનીને પ્રયાસ કરે છે પ્રાપ્ત કરવા એક, અને જે દુઃખના કારણો છે એને સુખના કારણ માને છે, અને જે સુખ દુઃખના કારણ જ નથી એને સુખ દુઃખના કારણ માને છે. શું કહ્યું? આટલું પેકેજ બરાબર બેસે છે? વિષય પૂરો કરીશું શાંતિથી, ભલે 12 વાગે. એને 10 લક્ષણ પર્વ ચાલુ થાય છે ને, થોડી ભૂમિકા થવી જોઈએ ને, બરાબર છે? જે સુખ દુઃખના કારણ સાથે દૂર દૂરના સંબંધ નથી, અને શરીરનો, ધનનો, સામગ્રીનો, ન એનો દુઃખ સાથે સંબંધ છે અને ન એનો સુખ સાથે સંબંધ.
ખ્યાલ? તો ત્યાં આપણે સુખ દુઃખ નું માનીને ઉપાય ક્યાં કરીએ છીએ? પરદ્રવ્યમાં. અને પરદ્રવ્યમાં જીવનું કઈ ચાલતું નથી એટલે સરવાળે તો દુઃખી જ થાય છે. સીધી વાત આવી. તો દુઃખ નું કારણ શું છે? કે મોહ. હવે ગજબ છે, દુઃખ જે આકુલતા જે છે એને દુઃખ નથી લાગતું. ઘણાને આકુલતા પણ સારી લાગે છે કે દીકરાઓ પ્રત્યે ભાવનાઓ રાખીને એટલી આકુલતા તો આપણું કર્તવ્ય છે અને એ તો જીવન છે અને સંસારમાં એ રીતે જ હોય ને એમ કરીને એ દુઃખને પણ ગળે લગાવે છે. પહેલા તો એ ભૂલ થઈ જાય. કદાચિત એને પછી આકુળતાનો અહેસાસ થાય કે અરે આ તો બધી આકુળતા છે, તો આકુળતાનું કારણ પાછું દીકરો માને છે, એના પ્રત્યે મોહ છે નથી માનતો. એટલે આ ભૂલ પડી જાય છે. તું એને તારો માને છે એટલે તો દુઃખ છે, તારો માનવાનું છોડ દે. જ્ઞાની કેમ સુખી છે? કે પોતાના દીકરાને પોતાનું નથી માનતા. રહસ્ય આ નીકળશે છેલ્લે, ઉપાયો આ બધા નીકળશે. જો હવે કેવી રીતે થાય? જો જવાબ આપે, સંસારી આત્માનું જ્ઞાન ઇન્દ્રિય આધીન છે. બરાબર છે? ઇન્દ્રિયાધીન છે કે નહીં? આપણે લીધું ને પેલા આપણા ભાવ પાવડમાં જીવના કેટલા ભાવ? 2 ભાવ હતા. જ્ઞાયક ભાવની વાત તો આપણે પરીક્ષણમાં કરીશું, 10 લક્ષણ પર્વમાં કરીશું. જડ ભાવ, પ્રમદ ભાવ, અપ્રમદ ભાવ, જ્ઞાયક ભાવ, બધી જગ્યાએ ભાવ ભાવ શબ્દ લાગે છે. ઘણી ચર્ચાઓ છે. જો દાવ આવી ગયો તો ઘણી બધી, ત્યાં સુધી પહોંચવું પડશે, તો નહીં પહોંચ્યા તો પછી હેલા કઈ રીતે આજે બી ભાવ કહીને જો દર્શન જ્ઞાન એ તો સ્વભાવ ભાવ છે. ઇન્દ્રિયોનું માધ્યમ લેવું એ વિભાવ છે, વિપરીતતા નથી. પણ ઇન્દ્રિયોથી જ્ઞાન થાય છે એ માનું વિપરીતતા છે. કેટલું એક જ સાથે ખ્યાલ? ઇન્દ્રિયોના માધ્યમથી જાણવું એમાં 2 બેઠા છે. ક્યાં બેઠા છે? 2 શું 2 બેઠું છે હર્ષદભાઈ? વિભાવ અને સ્વભાવ. પણ કયો વિભાવ? વિપરીત વિભાવ નહીં, અલ્પરૂપ વિભાવ. અલ્પ જ્ઞાન હોવાથી ઇન્દ્રિયનું અવલંબન લઈને આપણે જાણવું થાય છે એ વિભાવ. પણ એમાં પણ જાણવું થાય છે સ્વભાવ. અને એમાં બી પૂતગલ પદાર્થોનું જે જાણવું થાય છે એ જાણવું થાય છે સ્વભાવ. અને પૂતગલ પદાર્થમાં સ્પર્શ રસ ગંધ વર્ણ એનો સ્વભાવ અને સ્કંદ લઈએ તો એનો વિભાગ. હવે સુખ દુઃખ ક્યાં બેઠું છે? આમાં સુખ દુઃખ ક્યાં લાગે છે? આ તો આખું તમને એક ચિત્ર બનાવ્યું. આમાં સુખ દુઃખ ક્યાં છે? કઈ જગ્યાએ બેઠું છે? પેલા પૂતગલમાં કે પેલા જ્ઞાનમાં કે અલ્પ જ્ઞાનમાં? સુખ દુઃખ ક્યાં બેઠું છે? શોધો. બરાબર છે? તો કે સુખ દુઃખ એની માન્યતામાં બેઠું છે. ખ્યાલ આવે ને? મોહમાં. મોહ જ આવશે ત્યાં સુખ દુઃખ નું ચેપ્ટર છે. મોહ ના આવે તો સંસારિક સુખ દુઃખ ની વાત જ નથી. અને મોહ પેદા થયો તો બધી સુખ દુઃખ ની વાતો પાછી ચાલુ થઈ ગઈ. તો હવે જોવામાં સુખ દુઃખ કેવી રીતે જ્ઞાનના અંતર્ગત સુખ દુઃખ નું કેવી રીતે વિશ્લેષણ છે, નું વિવેચન છે, જોરદાર છે. સંસારી આત્માનું જ્ઞાન ઇન્દ્રિયાધીન છે. વાત તો ચલાવવાની છે શું? કે અમને આ પેટમાં ભૂખ લાગે છે, એની પીડા સહન થતી નથી, એમાં અમે સંતોષ કઈ રીતે કરીએ ને એમાં અમે તમે કહો છો કે એમાં બી એ જ ફોર્મ્યુલા લાગુ પડે. અને પંડિતજી જવાબ પહેલા જ્ઞાનથી સ્ટાર્ટ કરે છે. પકડમાં આવે છે કે શૈલી વાંચવાની એની શરૂઆત ક્યાંથી કરે છે? કે સંસારી જીવોનું સંસારી આત્માનું જ્ઞાન એટલે જ્ઞાનનો વેપાર ઇન્દ્રિય આધીન છે. અને ઇન્દ્રિયો શરીરનું અંગ છે. આ ઇન્દ્રિય શું છે? આંખ નાક કાન આદિ શરીરનું અંગ. શરીર પરિણામને પ્રાપ્ત છે અને એના અવલંબનથી જ્ઞાન દર્શનનો વેપાર થવો એ ભાવેન્દ્રિયનું સ્વરૂપ છે. ખ્યાલ? અને 31મી ગાથા છે દ્રવ્યેન્દ્રિય, ભાવેન્દ્રિય અને એના પદાર્થોથી ભિન્ન છો, એને જીતી લો. એને જીતવાથી પહેલી સ્તુતિ થાય છે, આરાધના થાય છે. સૌ પ્રથમ આરાધના એનાથી થાય છે. એનાથી ભેદ જ્ઞાન કરવું એના આરાધના. એ વિષય તો ત્રીજો ઇન્દ્રિયના વિષય. ઇન્દ્રિય ભાવેન્દ્રિય ઇન્દ્રિયના વિષય. જો અહીંયા એ દિશામાં નથી. જો શું અહીંયા કહે છે? જો અને ઇન્દ્રિયોનું શરીર, ઇન્દ્રિયો શરીરનું અંગ છે. હવે તેમાં જે અવસ્થા હોય તેને જાણવાનું જ્ઞાન પરિણમતા ખ્યાલ એ અવસ્થા જે થાય જે બી શરીરની કે સ્પર્શ એમાં જ્ઞાન પરિણમે. જો આના પહેલા એક આપણે થોડું ઉદાહરણ લઈએ પછી આમાં પ્રવેશ કરીએ. કે જે ઠંડી ગરમી લાગે છે, ભૂખ લાગે છે, એ કોને લાગે છે?
પેલા આપણે નક્કી કરીએ, પછી જરા આમાં જઈએ. ઠંડી ગરમી કોને લાગે છે? તો કે શરીરને લાગે કે આત્માને લાગે છે? નક્કી કરો. ખાલી જ્ઞાન જ થાય છે કે ઠંડી પણ લાગે છે? ઠંડી, ઠંડક, ગરમ, ઠંડુ, ગરમ એ તો પૂતગલનો સ્વભાવ. પણ જયારે લાગે છે ને, લાગે છે શબ્દ આવ્યો ને તો એમાં જીવ જોડાય. એને જીવ, જો જીવના જ્ઞાનમાં ઠંડા ગરમ નું જ્ઞાન થયું પહેલા, તો એ આવ્યું ને, ઠંડા ગરમ નું જ્ઞાન થયું, અને પછી એનું લક્ષ્ય કરી અને એને સુખ દુઃખ નું વેદન કર્યું. એનું નામ ઠંડી લાગવી, ગરમી લાગવી. આગળ વાક્યનો અર્થ આવે. ઠંડી લાગી એ ઠંડીનું જ્ઞાન થયું એટલેથી વાત સમાપ્ત નથી થઈ. આ જીવને, સંસારી જીવને ઠંડીનું જ્ઞાન થાય છે ત્યાં સુધી તો સ્વભાવ મોજૂદ છે ત્યાં, પણ ત્યાં હવે સુખ દુઃખ ક્યાં બેઠું છે? તો કે એની અંદર પછી એનું જ્ઞાનમાં એને શું બનાવે છે? વિષય જે બન્યો ને એનું લક્ષ કરે છે. એનું લક્ષ કરે છે, એનું નામ મોહ. ત્યાં હવે એની સાથે લિંક કરી, ઠંડુ, આ ઠંડુ છે, આ ગરમ છે, અને આ તીખું છે, આ મોડું છે, આ મીઠું છે, આ રાતું છે, આ લાલ છે, આ કાળું છે. તો એ સંબંધી જે જ્ઞાન થયું ને ત્યાં સુધી તો જ્ઞાનની પ્રસિદ્ધિ છે કે આ જાણવા રૂપે કોણ પરિણમે છે? તો કે જ્ઞાન પરિણમે છે. પણ એકલું જાણવા રૂપે પરિણમે છે કે પાછું એડિશનલ પણ કઈ કરે છે જોડે જોડે? જ્ઞાનને ભૂલીને, આ જાણવાના સ્વભાવને ભૂલીને જોડે શું કરે છે? એ જાણવામાં આવતા પદાર્થો સાથે એનું લક્ષ્ય કરીને એના માધ્યમથી કોઈ પદાર્થ કોઈ પદાર્થ અનિષ્ટ માનતો થકો, અને એ પદાર્થમાં સુખ દુઃખની વેદના કરે છે, સુખ દુઃખને વેદે છે. તો આ થયું આખું એનું ચેપ્ટર. બરાબર છે પ્રકાશ? જો લાગે છે શબ્દ આવ્યો ને ત્યાં જીવ ઇન્વોલ્વ થાય. જીવે ત્યાં કાંઈ નું કાંઈ એમાં કલ્પના કરી, એમાં લાગે છે વેદન કહેવાય. હા, વેદન છે, લાગે છે. અને એમાં તો બહુ મોટી વાત છે કે ખરેખર તો વેદન તો છે જ્ઞાનનો. ઠંડો પદાર્થ, ગરમ પદાર્થ એ તો જ્ઞાનમાં નિમિત્ત છે. એમાં વેદાય છે, સંવેદાય છે તો જ્ઞાન, અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા બધાને, અજ્ઞાનને પણ અનુભવમાં આવી રહ્યો એ વખતે જ્ઞાનનું જ પરિણમન છે. પણ જ્ઞાનનું પરિણમન ને રાગનું પરિણમન નું ભેદ જ્ઞાન ન હોવાથી આ રાગ રૂપે હું પરિણમ્યો, અને આ રાગમાંથી મને સુખ મળ્યું, અને આ દ્વેષમાંથી મને દુઃખ મળ્યું, એમ કરી અને કલ્પના કરીને સુખ દુઃખનું વેદન કરે. આ મોમેન્ટ આવે છે. બાકી જે આ શરીરને ઠંડી લાગે છે એ કઈ રીતે? શરીરને શું ઠંડી લાગે? એ તો ઠંડક એનો સ્વભાવ છે કે ઠંડા રૂપે. પણ લાગવું કોને? લાગે છે તો જીવને. શું લાગે છે? ઠંડુ લાગે છે કે ઠંડામાં આનંદ લાગે? કોઈને ઠંડામાં આનંદ લાગે છે, કોઈને ઠંડામાં તકલીફ લાગે છે, કોઈને ગરમમાં આનંદ લાગે છે, અથવા કોઈને કોઈ વાર ઠંડામાં આનંદ લાગે છે અને એને જ કોઈ વાર ઠંડામાં દુઃખ લાગે છે. તો ઠંડુ દુઃખરૂપ છે કે સુખરૂપ છે? પેલા નક્કી કરો. નક્કી કરો. હે ને? કોઈ વખત ઠંડી તમને કેવું લાગે છે? દુઃખરૂપ લાગે છે. અને કોઈ વખત ઠંડી કેવી લાગે છે? એન્જોય લાગે છે. તો પછી એ ઠંડુ દુઃખરૂપ વસ્તુ છે કે સુખરૂપ વસ્તુ છે? તો કે ના દુઃખરૂપ છે ના સુખરૂપ છે. ઠંડુ તો પૂતગલનો નેચર છે. આગળ આવો, આગળ હા, આગળ આવો. પાછળ જગ્યા નથી મળતી, આગળ બહુ જગ્યા છે. હા, એટલો જબરજસ્ત વિષય છે. તમે ઉપયોગ એકાગ્ર રાખજો, એટલી મજા આવે એવો વિષય છે. અને હું ગુરુદેવના પ્રવચનો બી લાવ્યો છું. મારો વિકલ્પ છે, એમાંથી થોડું વાંચીએ. બહુ સુંદર. અને જે ઉદાહરણો આપે છે અને જે એમનું વાસ્તવમાં નિરૂપણ છે એને જબરજસ્ત છે. બરાબર. ઠંડક શું હતું? ઠંડક કોનો સ્વભાવ? તો એમાં સુખ છે કે દુઃખ છે? તો એ જે સુખ લાગવું એને એમાં બસ એ જીવનો ભ્રમ છે. ન એમાં સુખ છે ન એમાં દુઃખ છે. એ તો ઠંડુ છે ને અમારામાં ઠંડાનું જ્ઞાન છે. અને એ જ્ઞાન છે એ જ્ઞાયક છે.
એ ઠંડાનું જ્ઞાન તો જ્ઞાનને ઠંડાનું કહેવું એ વિષયની ઓળથી નિરૂપણ છે, પણ એ સંબંધી જ્ઞાનનું પરિણામ તો એમાં તો જ્ઞાન સામાન્ય છે, એ તો જ્ઞાયકને પ્રસિદ્ધ કરે છે. તો જ્ઞાનમાં ઠંડક, ઠંડકમાં મારે એની સાથે કોઈ લેવા દેવા નહીં. એ સંબંધ તૂટે તો નિરાકુલ રસ ટપકે, તો વિતરાગતા જન્મે નહીં. તો વિતરાગતા વિતરાગ ભાવ, એક જડ ભાવ, એક જ્ઞાયક ભાવ લાવવાના એ રીતે જો. તો વાત શું આવી કે અહીંયા કે અમને જ્યાં પીડા થાય છે તો કે પીડામાં શું કરું, પ્રશ્ન એ છે, જવાબ કેવી રીતે આપે જુઓ. સંસારી આત્માનું જ્ઞાન ઇન્દ્રિયાધીન છે અને ઇન્દ્રિયો શરીરનું અંગ છે. હવે તેમાં જે અવસ્થા હોય તેને જાણવાનું જ્ઞાન, એમાં જ્ઞાન પણ મન થાય છે. તેથી તેની સાથે જ મોહભાવ હોય છે અને સાથે મોહભાવ રૂપે પરિણમે છે. તો શરીરની અવસ્થા વડે સુખ દુઃખ વિશેષ જાણીએ છીએ. કેવી રીતે સુખ દુઃખ થયું, આ જેટલે તમને ઉદાહરણ આપ્યું ને, આ 3 લીટીનો ભાવ. શરીરની અવસ્થા વિશે સુખ દુઃખ વિશેષ કેવી રીતે જાણ્યું? ખરેખર તો ઇન્દ્રિયોના માધ્યમથી જાણવું થાય છે. અને ઇન્દ્રિયોના માધ્યમથી કોનું જાણવું થાય છે? સ્પર્શ રસ ગંધ આદિ પદાર્થોનું જાણવું થાય છે. તો એકલું જાણવું થાય છે કે મોહ મિશ્રિત જાણવું થાય છે? એકલું જાણવું થતું હોય તો એ તો સ્વભાવ થઈ ગયો, પણ સાથે મોહને મિલાવીને, મોહનું મિલન કરીને જાણે છે. એમાં કોઈની કોઈ કલ્પના કરીને જાણવાની પ્રધાનતા થાય છે. તો એવી રીતે એને આ શરીરમાં પીડા થાય છે એ બધું જાણવું જ થાય છે ખરેખર તો. પણ આ પીડા થાય છે એ મારા શરીરમાં થાય છે, મને થાય છે, એવી રીતે એ પ્રમાણે એ પરિણમે છે. હવે જુઓ શું થાય છે આગળ. તો એ ખરેખર જે શરીરની પીડા થાય છે તો એ પીડાનું જ્ઞાન થાય છે. માન લો કે શરીરમાં તાવ આવ્યો, એ તાવ આવ્યો એ શું છે? એ ગરમ પર્યાય થઈ ને, એ કોની પર્યાય થઈ? શરીર. તો એ વખતે જ્ઞાન ત્યાં બેઠું છે ને, આત્મા ત્યાં બેઠો, જ્ઞાન એટલે આત્મા બેઠો છે ને, એને ગરમનું જ્ઞાન થયું. હવે ગરમનું જ્ઞાન થયું એ કેવી રીતે કર્યું? એને ગરમનું જ્ઞાન, મને તાવ ચડ્યો, હું ગરમ થઈ ગયો, હું ગરમ થઈ ગયો, અને આ ગરમ જે થાય છે ને એના પ્રત્યે દ્વેષ, મારે આ ગરમી જોઈતી નથી, એ દ્વેષ, એટલા માટે ઠંડાનો પ્રયાસ કરશે. ખ્યાલ એ છે રાગ દ્વેષ. તો આ રીતે કરે એટલે ત્યાં કામ તો મોહ કરે છે. જ્ઞાન એ વર્તમાનમાં સંસારીઓનું જ્ઞાન મોહની સેવા કરતું, મોહનું સેવન કરતું પરિણમે છે. બરાબર છે? મોહ સાથે મોહને સપોર્ટ કરતું પરિણમે છે. તમે એમ સમજી લો. ભેદ વિજ્ઞાન રૂપે પરિણમે તો આત્માને સપોર્ટ કરતું પરિણમે છે. અને ભેદ વિજ્ઞાન ન કરતા શરીર સાથે એકત્વ કરીને પરિણમે તો એ જ જ્ઞાન ભવ હેતુ થયું. અને એ જ જ્ઞાન ભેદ વિજ્ઞાન કરે તો ભવના અભાવ હેતુ થયું. કેટલું મોમેન્ટ છે, ત્યાં ને ત્યાં જ છે, તાકાત ત્યાં ને ત્યાં, બસ ફેરવવાની વાત છે, દ્રષ્ટિ ફેરવવાની વાત છે. તો એ રીતે છે. જો હવે અહીંયા સિદ્ધ કરવું છે કે તું એમ કહે છે કે નહીં, અમને તો શરીરમાં પીડા થાય છે, આ થાય છે, તો એ તો એમનો તો અમને એની તો સુખ દુઃખની અવસ્થાઓ થાય છે, એમાં તો કોઈ મોહનો શું રોલ આવે? એમાં તો પછી અમે કેવી રીતે સંતોષ થઈએ ને કેવી રીતે? તો એનું જોરદાર ઉદાહરણ આપે છે. જુઓ, પુત્ર ધનાદિક સાથે અધિક મોહ હોય તો પોતાના શરીરનું કષ્ટ સહન કરે તેનું તો થોડું દુઃખ માને, પણ એ પુત્ર ધનાદિકને દુઃખ થતા તેનો સંયોગ મળતા ઘણું દુઃખ માને છે. ખ્યાલ આમાં શું કેવું થાય છે કે માની લો કે મને કોઈ કષ્ટ થયું. ગુરુદેવનું તમને એના ઉદાહરણ ડાયરેક્ટ વાંચું, બહુ જોરદાર ઉદાહરણ લખ્યા છે એમને, તમને તરત ખબર પડી જશે. જો આપણે અહીંયા એમ કહ્યું કે શરીરમાં દુઃખ હોય છે તો એ તો અમારે સહન કરવું જ રહ્યું. તો કે નહીં, ત્યાં બી મોહ મટાડી દે તો સુખી થઈ જઈશ. આપણે એ વિઝન પર, એ દિશામાં ચાલુ છે. રાજુભાઈ પકડવાનું. જો તો કહે છે કે નહીં, તારું માનવું ભૂલ છે, કે એવું નથી. તને શરીરની પીડા થતી હોય અને તને તારો મોહ એ બાજુ ઓછો હોય, અને દીકરાને પીડા થતી હોય અને એ બાજુ મોહ વધારે હોય, તો તું તારી પીડા થવા છતાં દુઃખ ભૂલી જાય. હવે શરીરમાં પીડા તો થતી હોય છે, એનું ઉદાહરણ બહુ જોરદાર આપ્યું છે અહીંયા ગુરુદેવશ્રી. જો પોતે માંદો હોય, પોતે 5 ડિગ્રી તાવ ચડ્યો હોય, 105 ડિગ્રી, અને દીકરો પણ માંદો હોય, બે સાથે પથારીઓ આવી ઘરમાં, એને પણ 105 ડિગ્રી માંદો. ત્યાં પોતાના શરીરની પીડાની દરકાર છોડીને પણ દીકરાની સંભાળ કરવા જાય છે. કેમ? અચ્છા, એને પીડા નથી થતી? અને પીડા તો થાય જ છે ને.
એટલી જ થાય છે ને 105 ડિગ્રીમાં જે 105 માં થવું જોઈએ એ પીડા એટલે એનું જે ત્યાં પરિણામ એટલા તાપનું ત્યાં એટલા ડિગ્રીનું જે કામ થવું જોઈએ તો દરેકને થાય જ છે. તો હવે એની દરકાર કર્યા વગર એ પીડા હોવા છતાં એનું દુઃખ ભૂલી જઈને પેલું દુઃખ વધારે લાગે છે. કેમ વધારે લાગે છે? કેમ કે એનો મોહ વધારે. ઘણા એવા જીવો હોય પોતાના શરીર કરતા પણ દીકરાના ઉપર મોહ વધારે હોય તો પોતાનું કષ્ટ સહન કરી લે છે, અર્થાત એને એ બાજુ દુઃખ ઓછું થાય છે પણ પેલું દુઃખ વધારે થાય છે. ખ્યાલ? સરહદ ઉપર શું થાય છે? સરહદ પર જે સૈનિક છે લડે છે તો ગોળી આમ સામી છાતીએ ખાવી તો એ શરીરમાં પીડા નહીં થતી હોય, પરંતુ એને ભારત માતા પર વિશેષ પ્રેમ છે, એની જે ગુલામી છે એ ગુલામી નથી સહન થતી તો એના કરતા એ પીડા એને વધારે લાગે છે, આ પીડા એને ઓછી લાગે અથવા અહીંયા ઓછું દુઃખ લાગે. કેમ કે એને એ મોહ વધારે છે, દેશદાજ બહુ છે, દેશ પ્રેમ વધારે છે. શરીર પ્રેમ કરતા, શરીરના મોહ કરતા દેશનો મોહ વધારે છે. એવા જીવો પણ હોય તો એના પરથી ખ્યાલ આવે છે કે નહીં, પીડાથી દુઃખ નથી થતું, મોહથી દુઃખ થાય છે. કેટલું જબરજસ્ત આમ એક એક પોઈન્ટો આમ ખેંચે છે, ખ્યાલ આવે છે? જોરદાર છે. ઘણી માતાઓ પણ તમે જુઓ ઘરે એને બંને બધા સાથે ઘરે જઈએ, માતાને બહુ ભૂખ લાગી હોય તો બી પહેલા કુટુંબીજનોને ખવડાવે. દીકરાને પહેલા નાનો દીકરો, દીકરાનો દીકરો હોય એમ તો એના પર વધારે મોહ હોય. એવું કેમ? હે વ્યાજ વાળું તો મૂડી ખોઈ જાય તો ચાલે વ્યાજના પ્રેમમાં. કેવું સ્વરૂપ છે! મોહમાં કાંઈ ખબર પડતી નથી. પ્રભુને બરાબર છે. તો એવું શું થતું હશે? એના પ્રત્યે એકત્વ વધી જાય. પોતાના પેટે નથી જન્મ્યો, બોલો, પોતાના શરીરથી દૂર છે. જે શરીરને પોતાનું માને છે, આ તો એની વાત છે. એને પણ એના શરીર પર એટલું એકત્વ નથી થતું કે પેલો હમણાં જન્મેલા છોકરા પર એકત્વ થઈ જાય તો એનું દુઃખ એને વધારે રહે છે, તો એ ભૂખ્યું રહે છે, ઘરમાં કાંઈ છેલ્લે કાંઈ ના વધે તો પણ સહન કરી લે. એને ખવડાવીને પછી વધે તો ખાય છે, તો હવે એને ક્ષુધા નથી, તો એની પીડા નથી. પણ એ સંબંધી મોહ ઓછો છે. ઓછો એટલે કોઈ આત્માના આશ્રય ઓછો છે એમ નહીં. એના કરતા એનો મોહ, પેલો મોહ હાભી છે દીકરાનો, તો એ દુઃખ ઘણું છે અને આ બાજુ દુઃખ ઊંચું છે. આત્માના આશ્રય જો ડાઉન થાય ને તો બી પાત્રતા છે, અને આત્માની અનુભૂતિથી અભાવ થાય તો ધર્મ છે. શું કહ્યું ચંદ્રકાંતભાઈ? શું કહ્યું? ભેદ વિજ્ઞાનના વિચારોના માધ્યમથી બહારની કશાયો અર્થાત મોહમાં મંદતા આપી તો એ પાત્રતા છે, અને ભેદ વિજ્ઞાનના બળથી આત્માની અનુભૂતિ પ્રતીતિ થાય અને મોહનો નાશ થઈ જવો તો ધર્મ છે. ખ્યાલ આવે કે નહીં? આ આખું આ કન્સેપ્ટ છે. જૈન ધર્મ બહુ મહાન છે ભાઈ, હે ને? આ રીતે છે. જ્ઞાન ક્યાં સમર્પણ થાય છે એ બહુ મહત્વની વાત છે. ભેઓ પ્રત્યે બહુ ઉદાર થઈ જાય છે જ્ઞાન. એમના મોહ હા ઉદાર થઈ જાય છે, જબરજસ્ત સમર્પિત થઈ જાય છે, પોતાને સોંપી દે છે કેઓના હાથમાં એકદમ. જો હા ત્યાં પોતાના શરીરની પીડાની દરકાર છોડીને પણ દીકરાની સંભાળ કરવા જાય છે. કેમ કે શરીર કરતા તેના પર વધારે મોહ. હા, અને શું પ્રશ્ન? તમે શરીરની પીડા અમને તો ઘણી રહે છે, તો ત્યાં તો કે નહીં, ત્યાં શરીરની પીડાનું દુઃખ નથી તને, ત્યાં મોહનું દુઃખ છે. અમે તને પ્રૂવ કરીએ છીએ. એ વખતે એટલી જ પીડા થતી હોય ને સામે તારા દીકરાને પીડા થતી હોય તો દીકરાના પ્રત્યે જો મોહ વધારે હોય તો તારી પીડાનું દુઃખ ઓછું લાગે. પીડા એટલી જ થાય છે. ખ્યાલ આવે કે નહીં? તો કે ઓછું થાય છે એનું કારણ શું ખેંચ્યું એમાંથી? કે મોહ ઓછો. તો મોહ મટાડી દે. ક્યાં મોહ મટાડવો? દીકરાનો કે શરીરનો? મોહ દીકરાનો હોય કે શરીરનો હોય? બતાવો, એ નક્કી કરો. ખ્યાલ આવે? મોહ કોનો હોય? રાગ કોનો હોય? દીકરાનો કે શરીરનો? ખ્યાલ આવે છે કોઈ? રાગ તો ન શરીરનો હોય ના દીકરાનો હોય, એ તો પર્યાયનો વિભાવ છે. આનું બી એક લોજિક છે. માન લો કે રાજેશભાઈ તમે તમારા ફેમિલી પ્રત્યે રાગ છે, બરાબર છે. હવે બીજા તમારા પડોશમાં કે બિલ્ડિંગમાં ઘણા કે આજુબાજુ રહે છે, એના પ્રત્યે તમને રાગ નથી, માની લો, તો એ સંબંધી તમે વિતરાગ છો. જો વિતરાગ નથી અને રાગ પણ નથી તો શું કેવું પડે?
તો તમે તમારા કુટુંબીજનો પ્રત્યે તમને જે રાગ છે ને, એ કુટુંબનો રાગ નથી હોતો, એ તો કુટુંબનો નિમિત્તથી રાગનો કુટુંબનો રાગ પડ્યો. સ્વરૂપમાં ન જતા જે વિભાવ રહે છે, પર લક્ષ કરવાની આદત રહે છે, એમાં પર બદલાતું જાય છે, અને રાગ તો રાગ કરવાની આદત એની રહે. જો આ દેહમાં તમને એકત્વ થયું હોય ને, તો દેહ છૂટતા તમારું એકત્વ જતું રહેવું જોઈએ. એટલે દેહમાં એકત્વ એ તો દેહનું લક્ષ કરીને એકત્વની આદત છે એમ. કોઈ એકત્વ પણ દેહનું નથી હોતું જીતુભાઈ, આ બી એક સમજવા જેવું છે. એટલે એકત્વની આદત લઈને જાય છે, શરીર તો અહીંયા પડી રહે છે, તો ત્યાં પાછું એકત્વ કરવાની આદત છે ને, એટલે એકત્વમાં કોઈનો કોઈ લક્ષ બને ને પાછું એકત્વ ચાલુ કરશે. કીડીનું શરીર મળે હે ને, અહીંયા એ કીડીને તુચ્છ ગણતો હતો, અને કીડીનું શરીર મળે તો એના પ્રત્યે હવે પ્રેમ કરવા લાગે. કીડાનું શરીર મળે, એકત્વ કરે. એ રીતે જો શું કહે છે, કેમ કે શરીર કરતા તેના પર વધારે મોહ, માટે નક્કી થયું કે શરીરના રોગને લીધે દુઃખ થતું નથી. એનો પ્રશ્ન હતો ને કે ચલો સંયોગોમાં તો અમે માંડવલી કરી લઈએ છીએ, પરંતુ શરીરની અંદર જે દુઃખ આદિ પીડા આદિ થાય છે, તો એમાં તો કે નહીં, એમાં પણ એ જ ફોર્મ્યુલા લાગુ પડશે. એમાં તું મોહ તને છે તો દુઃખી થાય છે. જો તને જ્યાં મોહ હોય છે, જેનો મોહ વધારે હોય છે, તો શરીરની પીડા તો ભૂલી જાય છે, અથવા એ સંબંધી દુઃખ નથી થતું. જો માટે નક્કી થયું કે શરીરના રોગને લીધે દુઃખ થતું નથી, પણ મોહથી દુઃખ છે. જો અપમાન થયું હોય તો શરીર નિરોગ હોવા છતાં તે વખતે પોતે દુઃખી થાય છે. ચલો શરીર નિરોગી છે તો પછી હવે તો સુખી થવું જોઈએ ને, તો કોઈ અપમાન કરી તો કેવું દુઃખી થઈ જાય છે? તો કે નહીં, એ મોહથી જ દુઃખી થાય છે. અને શરીરમાં રોગ હોવા છતાં, સાંભળો જોરદાર, અને શરીરમાં રોગ હોવા છતાં જ્યાં એમ સાંભળે, શું સાંભળે કે 5 લાખ રૂપિયાની કમાણી થઈ, તો ક્યાં જતો રહ્યો રોગ? એ લખ્યું પંડિતજી, પુત્ર અને ધન એનો રાગ ઘણો હોય તો શરીરની પીડા એને ગૌણ થઈ જાય. શરીરની પીડા હોવા છતાં ત્યાં દુઃખ ગૌણ થઈ જાય. કેમ કે પુત્ર પ્રત્યે અને ધન પ્રત્યે ઘણો મોહ છે. માનો કે તમે બીમાર હો પ્રફુલભાઈ, પણ છતાં બી કોઈ પેમેન્ટ લેવા જવાનું હોય, અને તમને ઘરે કહીને નહીં, હમણાં તો કાલે તો ઓપરેશન કરાવ્યું છે, અને ઘણી બાજુ કઈ થઈ જશે, તો કે નહીં, પેલા પૈસા નહીં આવે તો જલ્દી થઈ જશે. ખ્યાલ આવે કે નહીં? ખ્યાલ આવે તો એ પૈસા લેવા જવા દે. તો પૈસાનો, ધન, લોભનો એને વધારે લોભ છે ધનનો, તો કે એના માટે આ જે પીડા મને કઈ વાંધો નહીં થાય છે કે તમને આ બધું તમને પોતાના જીવનથી ખબર પડશે. માનો ચંદ્રકાંતભાઈ, તમારા દીકરાનો દીકરો કે બાળક અહીંયા સાંસ્કૃતિક પ્રોગ્રામમાં રહ્યો હોય, અહીંયા ખ્યાલ આવી ગયો, 10 પર્વમાં એનો પાઠ હોય એ દિવસે, અને પછી દિવસે તમારે થોડીક પગની ને એવી તકલીફો હોય, આમ રોજ 15 મિનિટ પ્રવચન વહેલા જતા રહેતા હોય, એ દિવસે પૂરું કેમ રહેશે? ખ્યાલ આવે કે? તો એ વખતે જો શરીરની પીડા કરતા મને દીકરા પર મોહ વધારે છે, તો કે આ પીડાનું દુઃખ હવે મને નથી લાગતું અથવા નથી વેદાતું, અમને દીકરા સંબંધી મોહ વધારે છે, તો આખું ભૂલાઈ જાય ભાઈ. કેમ? તો તમે જો વિચાર કરો, 5 લાખ રૂપિયાની કમાણી થઈ, અથવા રાવ બહાદુરનો ઇલકાબ મળે, ગઝલ છે, ક્યાંથી શબ્દ લઈ આવે છે, કોઈ મતલબ કે શું કહેવાય ને, સન્માન થયું કે કોઈ મળ્યું, એમ શું કહેવાય, ઓર્ડર, તો ત્યાં પોતાને સુખી માને છે. માટે શરીરની રોગ નિરોગતાની સાથે સુખ દુઃખનો સંબંધ નથી, એ બતાવવું છે. રોગ હોય કે નિરોગતા હોય, ગમે એટલો રોગ હોય, પણ જીવને જો બીજે મોહ હોય તો એને કેટલું મતલબ ઇગ્નોર કરે છે ને. તમે મતલબ તાવ આવ્યો હોય રાકેશભાઈ, તો પ્રવચનમાં તમે પ્રવચનને ઇગ્નોર કરો, પણ કોઈ પેમેન્ટ મળતું હોય તો એને ઇગ્નોર નથી કરતા. એનો અર્થ કે ધન જે છે એનો મોહ વધારે હોય, તો આ બધું એ પીડા ક્યાં ગઈ? પછી દુઃખ ક્યાં ગયું? માથું દુખતું ક્યાં ગયું? ખ્યાલ આવે ને? તો કે એ જે પણ કઈ થતું હતું એ તરફનો મોહ ઘટે છે, ઓલો મોહ વધે હોય છે, દુઃખ એનું વધારે હોય. હા, એકનો એક દીકરો ખોવાઈ ગયો હોય, 10 વર્ષ પછી એવા સમાચાર આવે કે તમારો દીકરો કેટલી બુદ્ધિ લગાવે છે ગુરુદેશથી, તમારો દીકરો 25 લાખ રૂપિયા કમાઈને આવે. એક તો પાછો ખોવાઈ ગયો છે, એટલે ખોવાઈ ગયેલો દીકરો આવે છે પણ ખાલી નથી આવતો પાછો. 25 લાખ રૂપિયા કમાઈને આવે છે,
અહીંયા ઉદાહરણ લીધું છે ને પંડિતજી, પુત્ર અને ધન. તો બે વસ્તુ પર ગુરુદેવે કોન્સન્ટ્રેટ કર્યું છે કે પુત્ર ખોવાઈ ગયો તો અને પુત્ર આવવાના સમાચાર આવે છે, પાછો 25 લાખ લઈને આવવાના સમાચાર આવે છે. એ વખતે તમને બહુ તાવ કે બહુ કેન્સર રોગ થયેલો હોય છે, પીડા બહુ થતી હોય છે, કોઈને મળતા પણ નથી, મંદિર પણ તમે જવાનું છોડી દીધું છે, અને આ સમાચાર આવે છે તો પછી દુઃખ ક્યાં જતું રહ્યું? અને ઘરના બધા લેવા જતા હોય સામે તો કે હું પણ આવું, એના ના તમારે નહીં હું પણ આવું. કાલે તો એમ કહેતા હતા ને ભગવાન થવાતું કે નહીં એ બધું બરાબર છે, ચલો. તો શું થયું? શું થયું? તો એ દુઃખ ક્યાં ગયું બતાવો? પીડા છે કે નહીં? કેન્સર વધ્યું પણ હોઈ શકે તો છે કે નહીં? પ્રોબ્લેમ મટી ગયો છે? પ્રોબ્લેમ ન મટવા છતાં પણ એ સંબંધી દુઃખ કેમ ગૌણ થઈ ગયું? ખ્યાલ આવે કે એટલે એ દુઃખ શાનું હતું? મોહનું. શાનું નતું? રોગનું કે શરીરના મતલબ કે રીતની પરિસ્થિતિનું નતું. તો શું કરવું જોઈએ? શરીરનો રોગ મટાડવો જોઈએ કે મોહ મટાડવો જોઈએ? એટલું નક્કી કરાવી દેશે આપણને કે તું કોઈ બહારના કોઈ કારણથી દુઃખી નથી, મોહથી દુઃખી. જીવને એવો તૈયાર લાલાયિત કરશે કે છેલ્લે આમ શબ્દ નીકળી પડે, હવે તો બતાવો કે મોહ કેવી રીતે જીતી. પછી કહેશે કે હું તને બતાવ કે મોહ પેલાની ઘર જ જોઈને કહેશે. ખ્યાલ આવે કે બહુ સુંદર લોજિક એકદમ વિષય આગળ વધી રહ્યો છે. સંતોષ નથી થતો ગુરુદેવસિંહને. જો કે વળી બીજો દાખલો વાંચું. ચલો. એકનો એક દીકરો પરદેશથી આવવાનો હોય, અહીંયા જ્ઞાન અને મોહ બે લીધા છે, અને તેના પિતા તેની સામે જતો હોય, આવવાનો હોય ને લેવા જતા હોય. પુત્ર જે ધર્મશાળામાં આવીને ઉતર્યો હોય, આવતા આવતા વચ્ચે વિસામમાં ઉતર્યો હોય, તે ધર્મશાળાની બાજુની ઓરડીમાં પિતા ઉતર્યા હોય, પણ તેને પુત્રની ખબર ના હોય કે બાજુમાં મારો પુત્ર છે. અને પુત્રને તાવ આવ્યો રાત્રે, ને રાત્રે ઉહંકારનો અવાજ આવે, ત્યાં સણકા આવે કે અવાજ. ત્યાં એ પિતાનો જીવ વિચારે છે કે આ તે કોણ આવ્યું છે બાજુમાં, હેને દ્વેષ કરે છે, કોણ બાજુમાં ઊંઘવા નથી દેતો ને આમ છે તેમ છે, આવા લોકો ક્યાં આવી જાય છે, કહે કે ના કહે. અને પછી ખબર પડે કે આ ખ્યાલ આવી ગયો ને ક્યાંથી લાગે છે. ઉદાહરણ, રાત્રે સુવા પણ દેતો નથી અને શાંતિથી સુવા પણ નથી દેતો. એમ વિચારી પછી પૂછે છે, તેને પૂછ્યું કે ક્યાંથી આવ્યા? પૂછો જરા બાજુમાં, ક્યાંથી આવે છે ભાઈ? જ્યાં પુત્રે નામ આપ્યું ત્યાંથી રૂમમાંથી જોરથી બોલીને કે હું ફલાણો છું ને આનો દીકરો છું. હવે ત્યાં તેને ઓળખતા એટલે એ ઓળખ્યો ને એ શું થયું? જ્ઞાન. પણ ખરેખર ઓળખ્યો છે કે મોહ સહિત ઓળખ્યો છે? આનો ખ્યાલ આવે કે જો એ વખતે જ્ઞાન એમ થવું જોઈએ. શું જ્ઞાન થવું જોઈએ? ખ્યાલ આવે? એ જે તાવની પર્યાય છે, એ જે ભાઈને એ શું છે? એ શરીરની છે, એના તરફ લક્ષથી જે રાગ છે એનો વિભાવ છે, અને એ તો ચૈતન્ય સ્વરૂપ ભગવાન આત્મા છે. અને હું કોણ છું? આ બધું જેમાં જણાયું એ જાણવા રૂપે પરિણમન થયો, અને એ જાણવા રૂપે પરિણમન થયો અને એ રૂપે ન થયો, એ ન મારામાં આવ્યું ન હું એનામાં ગયો, એવો ચેતન દેવ હું છું. એમ જાણવાનું નામ જ્ઞાન. કેમ કે જ્ઞાન એ રીતે જ પરિણમે છે. વાત પકડજો જીતુભાઈ, કોનું જ્ઞાન રીતે પરિણમે છે? હર્ષદભાઈ, કોનું જ્ઞાન? એ મિથ્યા દ્રષ્ટિનું જ્ઞાન પણ પેલા પદાર્થોમાં વ્યાપ્યા વગર પોતાનામાં રહીને જ પરિણમે છે. ભલે એ માને પણ એ રીતે થતું નથી. ખ્યાલ આવે? અજ્ઞાનીનું જ્ઞાન લાલ કલરનો રૂમાલ જોવે તો એનું જ્ઞાન લાલ થાય? થાય જ્ઞાન? કોઈનું જ્ઞાન લાલ થાય? લાલ રૂમાલને જાણવાથી જ્ઞાન લાલ થાય? કોનું લાલ ના થાય? જ્ઞાની કે અજ્ઞાની? તો કોઈનું જ્ઞાન રીતે નથી પરિણમતું એ રૂપે, તો એવું એને જ્ઞાન થઈ જાય. ખ્યાલ આવે? બહુ જોરદાર કન્સેપ્ટ છે આ બધા. હા, જ્ઞેયકૃત અશુદ્ધતા જ્ઞાનમાં કોઈને નથી થતી. જ્ઞાની અજ્ઞાની નહીં, કોઈને નથી થતી, કોઈને નથી આવતી જ્ઞાનમાં શુદ્ધ. એટલે એ રીતે થતો જ નથી. માને છે તો શું થઈ ગયું, પણ એ રીતે થતો નથી. તો એ રીતે થતો નથી એમ જો જ્ઞાન કરે તો શું થાતે ને? જ્ઞાતા દ્રષ્ટા સુખી. પણ એને કેવી રીતે ઓળખ્યો? પેલા કેવી રીતે ઓળખતો હતો? બતાવો.
પેલા કેવી રીતે ઓળખતો? ખ્યાલ તો પેલા જ્ઞાતા દ્રષ્ટા તરીકે ઓળખતો. એટલે આપણે બીજા પદાર્થોના જ્ઞાતા દ્રષ્ટા છીએ. જ્યાં સુધી સમ્યક દર્શન ન થાય ત્યાં સુધી કોઈ પદાર્થ જ્ઞાનનું જ્ઞેય ન બને અને એમાં ન ઉલજે તોય જ્ઞાતા દ્રષ્ટા નથી. તમે પકડજો આ વાતને, તો એમ આપણે પછી શું એ લાઈનમાં જતા રહીએ છીએ કે નહીં એટલા તો વિતરાગ છીએ ને એટલા વિતરાગ નહીં. મિથ્યાત્વનો અભાવ થાય એને જ રાગ મટે છે. એને જેટલો જેટલો રાગ મટે એટલો એટલો સુખી. એ ફોર્મ્યુલા એને લાગુ પડે છે. એના પહેલા લાગુ પડતી નથી. ને મારે મનતા વાળી તો લાગુ પડે ને. જેટલો મંદ મંદ હોય એટલો ઓછું દુઃખ. એ તો શું કરાવવું છે તારે એમ કહીને ખ્યાલ આવે કે નહીં? સમ્યક દ્રષ્ટિ કેવડાવવું છે. પકડમાં આવે છે બહુ બધું ચાલે છે આ કે નહીં. અમારે અમે આટલું મંદ તો રહીએ છીએ ને કમ સે કમ. ત્યાંથી ગુરુદેવશ્રી ત્યારથી કહે તેથી શું એને આવા આવા મોહની મનતા અને રાગ મંદ કરીને નૈમિક દ્રવ્યમાં જઈ આવવા એક તરત જ છઢાળાની ગાથા. અનંત વાર ગયો અને પાછું એકેન્દ્રિયમાં પડ્યો. પાછો ત્યાંથી તો જે ધર્મ પ્રાપ્ત કર્યો હોત તો ત્યાં ક્યાંથી જાત? બધું બેલેન્સ વિચાર કરજો. જો શું કહે છે, જ્યાં પુત્રે નામ આપ્યું ત્યાં તેને ઓળખતા ઊંઘ ભૂલી ગયો. હવે એની પેલી જે ઊંઘ નથી આવતી અને પરેશાન થતો તો એ પીડા ક્યાં ગઈ? ઊંઘ ભૂલી ગયો ને ઉજાગરો કરવા લાગ્યો. બરાબર છે. જુઓ, પહેલા જેનાથી કંટાળો આવતો હતો તેને માટે હવે ઉજાગરા કરવા લાગ્યો. કેમ? મોહન લખ્યું છે કેમ કે મોહ છે. તો પહેલા જે એને પીડા હતી, ઊંઘ નથી આવતી ને આ બાજુ બહુ માથું ચડી જાય છે ને ઊંઘ ના આવે તો થાય ને થોડું હેડેક થઈ જાય ને એ બધું. તો એ હેડેક ક્યાં ગયું? ઉજાગરો ક્યાં ગયો? એ આકુરતા ક્યાં ગઈ? એ દુઃખ ક્યાં ગયું? તો એ વખતે હેડેક પણ છે, ઉજાગરો પણ છે. અરે હવે તો કરે છે, બરાબર છે. પણ એ બધું હોવા એ પીડા પણ છે. પણ હવે એની દરકાર નથી. ગુરુદેવના શબ્દોમાં દરકાર નથી એટલે શું? એનું લક્ષ નથી. એનું દુઃખ ઓછું થઈ ગયું. ઓછું થઈ ગયું કેમ ભૂલી ગયો? કે ઓલા બાજુ મોહ હતા. એનો અર્થ એ થયો કે આ બાજુ દુઃખ મટી શકે છે કે એનો મોહ મટે તો. અને આ પ્રકરણમાં તો બીજે મોહ વધારીને અહીંયા કમ્પેરિઝન કરાવે છે, પણ ખરેખર મોહ મટાડીને છે ભૂલતું. આ તો ઉદાહરણ છે. હા, બહુ જોરદાર વાત કરી છે. પહેલા જેનાથી કંટાળો આવતો હતો તેને માટે જ હવે ઉજાગરા કરવા લાગ્યો. કેમ કે મોહ છે. પુત્રને ઓળખ્યો ત્યાં તે જ્ઞાનની સાથે મોહ કરે છે. આવ્યું ને? જ્ઞાનની સાથે મોહ કરે. એકલું જ્ઞાન થોડી છે. એકલું જ્ઞાન હોવા છતાં એકલા જ્ઞાનને થોડી વેદે છે. હેલાવે કે નહીં? જ્ઞાન તો એકલું જ છે, પરંતુ એકલાને જોતો નથી. પણ કોઈની સાથે જોવું એમ નામ શુદ્ધિ. હેલાવે ને? તો એ પર્યાયને અથવા મોહને ભેળવીને અથવા એ શરીરને ભેળવીને એને જ્ઞાન કરે છે. ઉલટું જ્ઞાન કરે છે. મિથ્યા શ્રદ્ધાનું પોષણ કરતું જ્ઞાન કરે છે અથવા રાગને પોષતું જ્ઞાન કરે છે. તો એ જ્ઞાન કેવું થઈ ગયું? પણ ત્યાં જો એ મોહ છૂટે, સાંભળજો હવે, મોહ છૂટે, આમાં શું ટેકનિક છે જીતુભાઈ? મોહ તૂટે તો પીડા પણ જણાય. જાણવાનું બંધ નથી થતું, હે ને? એ પરિસ્થિતિ પણ જણાય છતાં દુઃખી ના થાય. એટલે ન જાણવાથી દુઃખ છે કે ન એ પરિસ્થિતિથી દુઃખ છે. દુઃખ તો મોહથી છે. આપણે એક બીજી દિશા પણ ખુલે છે ચંદ્રકાંતભાઈ. જાણ્યું જ ના હોય તો જાણવું એ નહીં ને દુઃખી થવું એ નહીં. આ એક બીજો રસ્તો કાઢે છે. માનો કે પેટમાં કંઈક ગડબડ થઈ હોય અથવા કંઈક હાર્ટમાં ગડબડ થઈ હોય તો એમાં એવું ના કરી શકાય. જાણવું એ નહીં, દુઃખી ના હે થાય એવું. અચ્છા, જાણવાનું તો જાણવાનું એ સમયમાં એક ધ્યેય બનવાનો હશે તો બનશે જ. ભલે પછી મોહના નિમિત્તે તમે જાંચ કરાવશો ને બનશે. પણ દુઃખ મટાડવું હોય તો એક માત્ર એક જ ઉપાય છે. શું ઉપાય છે? હેલો, મોહ મટાડ. એ તું નથી એ નક્કી કર. જ્ઞાન સ્વભાવ તું તારા જ્ઞાનમાં એ જણાવ્યું એટલી તારી મર્યાદા છે. એ મર્યાદાનું ઉલ્લંઘન કરીશ તો છેતરાઈશ, લૂંટાયો પછી. એ રીતે જાણવાનું બંધ નહીં થાય
જ્ઞાનીઓને જે આ બધું જાણવામાં નહીં આવતું હોય, ઉપસર્ગ ને બધું જ્ઞાન નહીં થતું હોય, આ પરિસરનું જ્ઞાન નહીં થતું હોય, અને એને લઈને જે બી શરીરમાં જે પોઝિશનો થવી જોઈએ એ નહીં થતી હોય, પીડા વીડા નહીં થતી હોય, બધું જ થતું હશે, પણ દુઃખ કેમ નથી કરતા? દુઃખ કેમ થતું નથી? ખ્યાલ કદર છે? આ થાંભલો છે, અહીંયા કઈ તૂટે ફૂટે તો મને શું થાય? કેમ? કેમ? મારું નથી, ભિન્ન છે. અને આ થાંભલો ભલે અહીંયા ક્ષેત્રથી ભિન્ન છે, મારો માન્યો હોય તો, મારા ઘરનો થાંભલો તૂટે તો, ઘરનો, આ તો મંદિરનો સંસ્થાનો છે, આપણો ક્યાં? અને પેલો સમજમાં આવે છે કે નહીં? તો અચ્છા એ છોડો, હવે ઓર નજીક આવો, આનાથી તો જો આ પર છે અને આ પણ પર છે એમ વર્તું જ્ઞાન જો થાય ને પછી આ થાંભલામાં કંઈ પણ થાય તો જ્ઞાન થાય કે ના થાય? અને એને લઈને જે પણ કોઈ સિચ્યુએશન થઈ હોય થાય કે ના થાય? થાય. પણ દુઃખ થાય? કેમ દુઃખ ના થાય? કેમ કે આ મારું છે જ નહીં એવું વેદ વિજ્ઞાન, એ જ્ઞાન જ્યોતિ ઉદિત હુઈ હે, ઉદય થયું છે જ્ઞાન જ્યોતિનું, ભેદ કરતું જ્ઞાન ઉદયને પામ્યું, દ્રષ્ટિ નિર્મલ થઈ ગઈ છે, પરિણામ નોર્મલ થઈ ગયા. હવે તૂટફૂટ થાય તો જેમાં તૂટફૂટ થાય છે એ મારું નથી, મારામાં તૂટફૂટ થતી નથી, અને જેનું તૂટફૂટ થાય છે એનું મારામાં જ્ઞાન થાય છે, અને જ્ઞાન થવાથી કોઈ જ્ઞાનમાં આવી જતો નથી, અને જ્ઞાન એમાં જતું નથી. જ્ઞાન જ્ઞાનમાં રહીને સ્વપનને જાણે છે, એવું સ્વપન પ્રકાશક કે હું જ્ઞાન મારું સ્વરૂપ છે. વાત પતી ગઈ. શું ફિનિશ થઈ ગયું? સંસાર ફિનિશ થઈ ગયો. શું ફિનિશ થઈ ગયો? દુઃખ ફિનિશ થઈ ગયું. શું ફિનિશ થયું? શું ઉપજ્યું? સુખની શરૂઆત થઈ ગઈ. સુખ માટે આ કરવાનું છે, અને આપણે સુખ માટે શું કરીએ છીએ એ વિચાર કરવાનો. કાલે મેં ઘરમાં ઉદાહરણ આપ્યું, તો ચર્ચા કરતા હતા. મેં કીધું કે આપણી પાસે સંકિત બે ઓપોર્ચ્યુનિટી છે, એક કમાવા જવાની અને એક કોઈ વિદ્વાન આવ્યા છે અથવા ગુરુદેવશ્રીનું આજે કોઈ મહત્વપૂર્ણ પ્રવચન છે, અનુભૂતિનું સ્વરૂપ બતાવવાના છે, અને એનાથી સુખી થવાય, સમ્યક દર્શન થઈ જાય. એક એ ઓપોર્ચ્યુનિટી હાથે. અને એક આજે એક બહુ સારો એક પાર્ટી બહાર આવેલો છે, અને એનાથી કોઈ સારો 1 વર્ષનો 2 વર્ષનો કોન્ટ્રાક્ટ થયો છે, ઓર્ડર લેવો છે. તો બંને ઓપોર્ચ્યુનિટીમાંથી આપણે કઈ ઓપોર્ચ્યુનિટીમાં પહેલા લાભ લેશું? અમે એને ગૌણ કરો. પહેલામાં એક પ્રશ્ન કીધો, બંનેમાં સુખ ક્યાંથી મળશે? વેપાર આદિની ઓપોર્ચ્યુનિટી, વેપાર એમાંથી સુખ મળશે કે સમ્યક દર્શનમાંથી? બરાબર, એ નક્કી કર્યું. હવે આપણે છતાં વેપારમાં જવાનો પહેલા આપણે બને છે પ્રોગ્રામ, તો મને બતાવો કે એમાંથી સુખ મળવાનું નથી, ઉપરથી જીવ મોહના કારણે દુઃખી થવાનું છે. તો પછી એ ઓપોર્ચ્યુનિટીમાં જવાનો શું અર્થ? તો પછી આપણે બધા, આ તો આના સંકેત ઉદાહરણ આપ્યું, તો આપણે બધા જે 5 ઇન્દ્રિયોના વિષયોમાં અને જે બહારના દુનિયામાં આપણે જઈએ, શાના માટે જઈએ છીએ? ત્યાં કંઈક લઈ આવવું અને સુખી થવું. અહીંયા કહે છે કે ક્યાંય નહીં જાય તો સુખી થઈશ, સ્વરૂપમાં રહીશ તો સુખી થઈશ. તો સુખી થવાનો ઉપાય અહીંયા છે, સ્વરૂપમાં. અહીંયા સમજાવવામાં આવે છે, અને સ્વરૂપમાં સુખી થવાનું, સુખી થવાય છે. તો આપણે ઉપાય કયો કરીએ છીએ? તો આપણે કોને છેતરીએ છીએ? બહુ વિચાર કરવા જોઈએ. આટલી વાત તેને સાંભળતા દ્રષ્ટિ ફરી જાય. બહુ પુરુષાર્થી જીવ હોય તો પીછી કરણ લઈને જંગલ જતો રહે, કમસે કમ ભાવના ભાવે અપૂર્વ અવસર એવો ક્યારે આવશે, ક્યારે થઈશું? કેવી તીખી ભાવના, ક્યાં સુધી મને આ પરિણામ આવે? એક દિવસ બી જવાનું ના હોય, દુકાન મકાન કશું, બસ સ્વરૂપમાં તો એક વખત ન્યોછાવર કરી દઈએ આપણું જીવન, બસ આત્મા માટે એક વાર પૂરી તાકાતથી. ફરી નહીં આવવું પડે, વેપાર નહીં કરવા પડે. ખ્યાલ એ છે, એક વાર તમે તાકાતથી વિચારો, દ્રષ્ટિ તમારી એ બાજુ કેળવાશે. બહારના પરિણામોમાં એગ્રેસિવ પણ નીકળી જશે, પરિણામ તમારા નોર્મલ થશે. અને બની શકે કે આવા વાળા થોડાક કાળની અંદર આપણી એ હોનહાર પ્રગતિ થઈ. અને હાલ જેટલો પુરુષાર્થ છે એટલા પુરુષાર્થથી એનો અભ્યાસ કરવો જોઈએ. કેટલી રીતે સમજાવ્યું આપણે, તો આ વેદનીય કર્મ પૂરું થવા આવ્યું. કેટલી રીતે સમજાવ્યું આમ વારંવાર કે કોઈ પણ અરબોપતિ કરોડપતિ કેટલી સામગ્રી હોય પણ મોહના કારણે એક પલ પણ ચેનથી નથી જીવી શકતો. એનું કારણ એ થઈ ગયું કે અમે જે એક આખો જમ્પ મારી દઈએ છીએ કે સામગ્રી તરફ વચ્ચે આ મોહને ભૂલી જઈએ છીએ. દુઃખનું કારણ ને સુખનું કારણ, મોહનો સદભાવ દુઃખનું કારણ, મોહનો અભાવ સુખનું કારણ.
ખ્યાલ આવ્યો ને? તો એ ત્યાંથી જો ઉપાય કરી લીધો હોય તો સામગ્રી સુધી જવું જ ના પડે. કેટલું જોરદાર છે વિઝન. આ જીવને ના કરવું તો પડે ને, કુટુંબ છે, બાળકો છે એને. તો પછી હું કહું છું પ્રફુલભાઈ, આપણું આયુષ્ય પૂરું થઈ જશે પછી કુટુંબનું શું થશે? એટલે તો ચિંતા છે કે એના પછી એનું બરાબર રહે એવી વ્યવસ્થા કરવું આવે છે. ઓછો થોડી છું કાંઈ. બરાબર ખબર છે મને, ભગવાનની એટલી તો માની છે કે મારે જવાનું છે, પણ ભગવાન એ નથી માનતો કે મારા ગયા પછી હું આ દુઃખી, મારા વગર દુઃખી થશે એટલે હું એને સુખી કરીને જાઉં. એ નથી માનતો. અરે એ જીવ એને સુખી પૈસાથી થશે. એટલે વારસામાં તત્વ ધ્યાન આપજો. અને બાળક આ ભણે તો ખુશ રહેજો, પ્રસન્ન થજો એના ઉપર. 1 કરોડ રૂપિયા લઈને આવે ને તો જરા પણ તમે આ ખુશી નહીં બતાવતા, છેતરશો એને તમે. એ કહીને આવે ને પપ્પા હું આજે ટોપ પેકેજ લઈને કે ટોપ કમાઈને આવે ને આજે મોટો ઓર્ડર લઈને આવે, તો તમે એને ભાઈ ઠીક છે આજે મંદિર ગયો તો બેટા સવારે કંઈક ભગવાન દર્શન કર્યા હતા, પ્રવચન સાંભળી પંડિતજીનું ત્યાં, પેલા એ પૂછજો. પેલો 10 વાર પૂછે તો આપણે 10 વાર આ પૂછવા પેલા બરાબર જોઈએ છે. કહી શકો કે એને લઈને કે સામે ઘર લીધું છે ને તને ભગવાન અહીંયાથી ત્યાં જઈને દર્શન કરવા જવાનું. ભગવાન તું જોતો ખરો પૂર્ણ સુખી છે, શું મેસેજ આપે છે. એકવાર તું ધંધા પર જતા પેલા મેસેજ તો લઈને જજે. એ તને કહેશે કે બારમાં સુખ નથી હે ને, અને ઓર્ડર તારા પ્રયત્નથી મળતો નથી, ભલે તને રાગ આવ્યો છે તો તું તને બહારમાં પછી એકદમ તને નહીં મળે કે મળે, બે સ્થિતિમાં તને રતાવડી જશે. કેટલી જોરદાર મતલબ તને પ્રેરણા મળશે. અને એ પ્રેરણાથી તું પ્રેરિત થઈશ તો ભગવાનની સામે દર્શન કરવાની. એ વેદીમાં બાજુમાં બિરાજમાન થઈ શું સ્વરૂપ છે. શોભા થોડી છે ભગવાનની સામે હાથ જોડીને ઉભારવામાં. ગ્યાય ત્રણલોકનો નાથ પ્રભુ ભગવાન આત્મા હે ને, ચૈતન્યની એક પર્યાયમાં ડૂબે તો અનંતકાળનું સુખ લઈને બહાર આવે એવો અશુદ્ધાત્મા. બરાબર છે, જરૂરથી કરજો. પેલા ભાઈ તું વારે જોઈતું જ નથી. હે શું કહ્યું? એક પર્યાયમાં એક પર્યાયનો નિર્ણય કરે છે કે અનાદિ અનંતનો નિર્ણય કરે? એક સમયની પર્યાય અનંતનો નિર્ણય કરે છે ને, પૂરા કેવલ જ્ઞાન સ્વરૂપનો નિર્ણય કરે છે ને. અલ્પ પર્યાય કેવલ જ્ઞાનના પૂર્ણ જ્ઞાનનો નિર્ણય કરે છે. ગજબની વાત છે આ. એ તો અલ્પ પર્યાય તો કર્મની ઓછી છે. પ્રભુ મારા માટે તો એક હર વાતે પૂરા. એક સમયની પર્યાય એક સમયમાં પૂરી છે. અને જે વિષય બનાવે છે પૂરાને બનાવે છે, વિષય બનાવે છે એ તો કથન છે અને એમાં ડૂબે છે. એ છે આ તો જોરદાર ચક્કર છે આ. ખ્યાલ ને, કર્મ ભરમાઈ જાય આપણાથી, આપણે કર્મથી ભરમાવાની જરૂર નથી. આવે છે એ રીતે છે ભાઈ. જો જોરદાર છે. હા જો આગળ વાંચીએ. બહુ સરસ છે. આખું પ્રકરણ વાંચજો આમાં મોક્ષ પ્રકાશકનું. અને જેટલી વાર હું પ્રવચન કરવા આવું એટલી વાર વાંચું, અને એટલી વાર તમને કહું પણ છું. એટલા માટે નથી કહેતો કે હું વાંચી ના આવું. શાના માટે કહું જીતુભાઈ? વાંચી ના આવું. પરિપાટી છે આ, ગુરુની પરંપરા છે. ક્લાસમાં જતા પહેલા વાંચું, ક્લાસમાંથી આવીને વાંચું. લૌકિક ભણતરમાં બધું કરીએ છીએ અને અલૌકિક ભણતરમાં કેમ નહીં? પેલા તો ચોપડી જ નહીં હોય ઘરમાં. ખ્યાલ આવે કેમ નહીં? રાખો બહુ જરૂરી છે. દરેક વસ્તુ આપણી આ ધરોહર છે. આપણું એક રૂમ પૂરી આપણી જીનવાની માતા આપણે ઘરમાં અક્ષર હોવું જોઈએ. ક્યારે કઈ રાત્રે 2 વાગે કોઈ વિકલ્પ આવે, કોઈ જોવાનો ભાવ. દરેક વસ્તુ 2 શર્ટ ઓછા હશે તો ચાલશે, એક કબાટમાં બીજું 2 પેન્ટ ઓછા હશે તો ચાલશે. જીનવાણી એમ જીનવાણીની પર ભાવના કરી લોકો મોઢું બગાડે છે. ગજબ ક્રાંતિ આવી છે. ક્યાં મૂકીશું? જગ્યા જ નથી. અને એક ડબ્બો આપીએ તો બહુ જગ્યા છે. ડબ્બામાં ડબ્બો મૂકી દે. બહુ આઈડિયા છે મારી પાસે. અને એ આવી જાતિની દરિદ્રતાથી કાર્ય નહીં થાય. હવે શું કહેવાનું જે મહિમા ડોડરમલજીનું જયારે આપણે મોક્ષ પ્રકાશક ચાલુ કર્યું એ પહેલાનો મહિમા આપણે લીધો હતો કે કેવી રીતે દૂરથી એમ 6-12 મહિને તો એ લેવા જાય કોપી ને આવે ને ન પણ આવે એવી જાતિ. આ તો અત્યારે એક પુણ્ય ફાટ્યું છે ને ગુરુદેવનો એવી જાતિનો આપણા પર ઉપકાર રહ્યો કે જીનવાની ઘેર આવી ગઈ. લોકોને આપવાનો ભાવ આવ્યો સામે ચડીને 2000 છપાવો પ્રભાવ આજે લેવા તૈયાર નથી. શું કરે?
અરે અહીંયા કહે છે અમે તને ભગવાન આત્મા છીએ બતાવવા માંગીએ છીએ, તું જોવા તૈયાર નથી. વાત એ છે ને છેલ્લે બહુ વિચાર કરવો. આ વાત ઉપર કહું, સ્વરૂપ પહેલા તો પોતાના માટે કરજો, અને જે બી અગર ઉપકાર કરવો હોય ફેમિલી ઉપર તો આ વાત કે ભાઈ તું આ કર, 2 રોટલા ઓછા બનાવ, 2 નાસ્તા ઓછા બનાવ, પણ તું મંદિર આવ. અને પોતાની કસાય મર્યાદા લાવી દેજો, તેના કારણે ઘણી અનુકૂળતા થઈ ચાલી જશે, અમને કોઈ પ્રોબ્લેમ નથી. પણ પહેલા તું આ કર. જુઓ, પુત્ર ધનાદિકની સાથે અધિક મોહ હોય તો પોતાના શરીરનું કષ્ટ સહન કરે, તેનું તો થોડું દુઃખ માને, બરાબર છે. પણ એ પુત્ર ધનાદિકને દુઃખ થતા વાત તેનો સંયોગ મળતા બે આવી ને, કાં તો એને બહુ દુઃખ થાય, કાં તો ધન જતું દેખાય, તો પોતાનું દુઃખ કેવું થઈ જાય છે ને, ગૌણ થઈ જાય છે. તો એ બાજુ ઘણું દુઃખ માને, એ રીતે કહ્યું. અને અંતમાં જ્ઞાનીને અહીંયા લાવે છે, અને મુનિજનો છે તે શરીરની પીડા થતા પણ કાંઈ દુઃખ માનતા નથી, માટે સુખ દુઃખ માનવું એ મોહના જ આધીન છે. મુનિજનોને નથી આવતી પીડા, શરીરમાં તકલીફ નથી પડતી, તો પછી એ તો તે દુઃખ માનતા જ નથી. તો એમને કઈ વાતનું દુઃખ છે? દુઃખ છે કે નહીં? મુનિરાજને દુઃખ છે કે નહીં? સ્વંજલન કસાયનું દુઃખ છે. દેહની તો એટલો ભિન્ન માને છે ને, દેહની આસક્તિ છૂટી ગઈ છે, તો દેહને લઈને તો દુઃખ છે જ નહીં. પણ એમને જે દુઃખ છે બતાવું તમને નવાઈ લાગશે. એમને જે દુઃખ છે ને શુભ ભાવનું દુઃખ છે. એમને જે દુઃખનો જે પોર્શન છે ને લિમિટેડ છે. 28 મૂળ ગુણના ભાવ, 28 મૂળ ગુણના જે ભાવ આવે છે ને એટલી જ કસાય છે. એ કસાય છે, કસાયની મનતા છે એને. એટલી કસાય રહેવા છતાં એમને જે સંયમનો છેદ થતો નથી, પણ એ શુદ્ધોપયોગમાં બાધક છે. શ્રેણી ચડવામાં 28 મૂળ ગુણનો ઉપયોગ બાધક છે. ખ્યાલ આવ્યો કે નહીં? તો શુભ ભાવ, હવે શુભ ભાવ તમે એમ લાગે કે આપણે શુભ ભાવમાં આવીએ તો શાંતિ લાગે છે, અને એ શુભ ભાવમાં આવે તો એમને શું લાગે છે? દુઃખ લાગે છે. તે દિવસે એક પ્રયોગ લીધું હતું ને મેં, કે ભાઈ મુનિરાજ આહાર લેવા આવ્યા, હવે એમને આહાર ના મળ્યો તો આપણને મુનિરાજ કેમ દુઃખી લાગે છે? આહાર ના મળ્યો એટલે કે આપણી સંયુક્ત દ્રષ્ટિ, અને એમને દુઃખ થાય છે, એમને પણ દુઃખ થાય છે. શાનું દુઃખ થાય છે? કે મને આ શુભ ભાવ આવ્યો, અને શુભ ભાવ આવ્યો તો ઉપયોગમાં ના રહ્યો, સ્વરૂપમાં ના રહ્યો, એનું દુઃખ થાય. શું લોજિક છે? ખ્યાલ આવે? જો આમાં કેવું છે કે એ કેમ એમને જે શુભ ભાવમાં કેમ દુઃખ લાગે છે? કેમ કે એ જ્યાંથી આવે છે ને એ શુદ્ધ ઉપયોગમાંથી આવે, ઘણી ઠંડકમાંથી, એર કન્ડિશનમાંથી આવે, એટલે એમને આ દુઃખ લાગે છે. અને આપણે લોકો છે ને આ બાજુથી જ જોઈએ કે આપણે લોકો બહુ તીવ્ર પંચેન્દ્રના વિષયો, બહુ આકુરતાઓમાંથી આવીએ છીએ, એટલે કશાયની મિનતા રૂપમાં એમાં આપણને થોડી શાંતિ લાગે છે. પરંતુ એમાં શાંતિમાં સંતુષ્ટ ન થતા એમાં અવસર લઈને એના ભાવનો ઉપાય કરે તો નિહાલ થઈ જાય. એટલા માટે અહીંયા આરતી લીધું છે કે એમને કાંઈ પણ થાય, પણ એમને શરીર તૂટે પણ, એટલે નક્કી શું કર્યું કે શરીરની પીડા થતા, શરીરમાં તકલીફ આવતા, રોગ આવતા, શરીર એના કારણે દુઃખ નથી થતું, પણ દુઃખ શાના કારણે થાય છે? જો આગળ, માટે સુખ દુઃખ માનવું એ મોહના જ આધીન છે. મોહનીય અને વેદનીય અને નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. કેવો નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે? એવો કે તેથી સાતા અસાતાના ઉદયથી સુખ દુઃખ થવું ભાસે છે. મોહની અને વેદનીય કેવું છે કે સાતાના ઉદયમાં સુખાભાસ રૂપ દુઃખ મોહના કારણે, અને અસાતાના ઉદયમાં મોહના કારણે દુઃખ. ખરેખર સાતાના ઉદયમાં સુખ દુઃખ નથી, પણ ત્યાં મોહ હોય છે એટલે એને સુખ દુઃખનો ભાસ થાય છે. વળી મુખ્યપણે કેટલીક સામગ્રી સાતાના ઉદયથી પ્રાપ્ત થાય છે, સાંભળજો, પણ કેટલીક અસાતાના ઉદયથી પ્રાપ્ત થાય છે. તેથી એ સામગ્રીઓ વડે સુખ દુઃખ ભાસે છે. કોને ભાસે છે? અજ્ઞાની. પરંતુ બોલ્ડ અક્ષરમાં લખ્યું, પરંતુ નિર્ણય કરતા મોહથી સુખ દુઃખનું માનવું થાય છે, પણ અન્ય દ્વારા સુખ દુઃખ થવાનો નિયમ નથી. બરાબર છે? આટલું નક્કી કરી લેજો, નિર્ણય કરી લેજો. એનો સમય છે 2-3 મિનિટનો, તો આટલું પેરેગ્રાફ પૂરો કરીએ. કેવડી ભગવાનને સાતા અસાતાનો ઉદય પણ છે, તથા સુખ દુઃખના કારણરૂપ સામગ્રીનો પણ સંયોગ છે. ગજબ છે. આ નવું સાંભળ્યું.
केवड़ी भगवान ने सातानो उदय तो सांभळ्युं तो असातानो उदय देखो आ कर्णानो योग है ने ए छे सागरमा बूंद जेटलुं एमना अशुभ અને એ ટાઈપના પરમાણુ કર્મીના છે અસાતાના પરમાણુ છે અનંતવા ભાગે અસાતાના અનંતવા ભાગે એના પરમાણુ ઉદયમાં તમને ઉદાહરણ કે આ સભામાં કોઈ અહીંયા મેં કોઈ સિદ્ધાંત કહ્યો અને મારો વિરોધ કરે એ સિદ્ધાંતનો અને નિંદા કરે તો એ મારો સાતાનો ઉદય થયો કે અસાતાનો ઉદય? તો ભગવાનને એવું થાય છે નથી થયું તું કે નતું થયું? આદિનાથ ભગવાનને એમના સમોષણમાં મારી છે સાક્ષાત વિરોધ કરી, એમના વિરોધમાં દુકાન ચાલુ કરી, બહાર જઈને સમોષણની બહાર જઈને બીજો મંડપ ખોલી લીધો અને એમની નિંદા કરવાનું ચાલુ કરી કે આ તો ખોટું બોલે છે. તો એ ભગવાનના માટે અસાતાનો ઉદય થયો. પણ દુઃખી થયા કેમ ના થયા? ગજબ છે. એમના કેવલ જ્ઞાનમાં બધી ખબર હતી કે આ કથન નીકળવાનું છે અને સામે દુકાન કરવાનું છે અને પાછો 24મા તરીકે તીર્થંકર બનવાનું છે. તો એ કહ્યું ને ખ્યાલ બહુ જોરદાર વસ્તુ છે, સમજો. તેને અસાતાનો ઉદય એટલે કે બહારમાં એક પ્રતિકૂળતા, પગ ભાગે, એ બધું અસાતાનો ઉદય છે. પછી એમાં દુઃખી થવું દુઃખી ના થવું એમાં મોહનો રોગ. પગ મારો નથી એ જ છે ઉપાય, બીજો કોઈ ઉપાય છે નહીં. જો તથા સુખ દુઃખના કાંડરૂપ સામગ્રીનો પણ સંયોગ છે, પરંતુ મોહના અભાવથી તેમને કિંચિત માત્ર પણ સુખ દુઃખ થતું નથી. કોને? કેવલીને પણ લઈ લીધા. એવું નથી કે અત્યારે કોઈ કેવલી ભગવાનની કોઈ નિંદા નહીં કરતા હોય, વિતરાગી દેવશાસ્ત્ર ગુરુની નિંદા કરવા વાળા ઘણા હોય, પણ એમને કઈ દુઃખ થતું નથી. એમના જ્ઞાનમાં પણ ઝલકે છે તો પણ દુઃખ થતું કેમ? દુઃખ થતું નથી, મોહનું મિલન નથી. માટે સુખ દુઃખ મોહ જનિત જ માનવું. એટલા માટે તું સામગ્રીને દૂર કરવા, કાયમ રાખવાના ઉપાયો કરી દુઃખ મટાડવા તથા સુખી થવા ઈચ્છે છે, પણ એ બધા ઉપાયો જૂઠા છે. તો હવે સાચો ઉપાય શું છે કે મોહ મટાડવાનો ઉપાય શું છે? પેલા આજે શું નક્કી કર્યું કે સુખ દુઃખ નું કારણ મોહ છે અને મોહના કારણે હું સંસારમાં દુઃખી થાવ છું. એટલા માટે હવે પ્રભુ એ બતાવો કે મોહ કેવી રીતે મટે. એની ચર્ચા 10 લક્ષણ કર્યું પછી જયારે ફરીથી આનું કન્ટિન્યુ કરીશું ત્યારે એની ચર્ચા થશે. 10 લક્ષણ પર્વમાં આપણે સવારે 1 થી 5 ગાથાઓનું ટાર્ગેટ છે. એમાં મેઇન 5મી 6ઠ્ઠી ગાથાનો વિકલ્પ છે સમયસારની, અને સાંજે 9મા અધિકારનું આપણે ચર્ચા કરીશું. કોઈને કોઈ વિશેષ સમજવાની ઈચ્છા હોય તો અત્યારે કહી દે મને, એકાદ દિવસમાં તો ચેન્જ કરીશું. બાકી એમાં બધા વિષયો આપણે આવરી લઈશું. મૂળ વાત એ છે કે જેટલી બી ચર્ચાઓ થશે એમાં કોઈ બી તમને કોઈ વિશેષ પ્રશ્ન હોય તો એ કાગળમાં લખીને આપજો, એટલે જેથી આપણો સમયની મર્યાદા રહે અને એની વિશેષ ચર્ચા આપણે એ માધ્યમથી કરી લઈશું તો બહુ સારું પડશે. સહજાનંદી